મારી નાથ રાજી, મારા દાદા રાજી, ના અમે બધા રાજી. બસ દાદાની સેવા ભક્તિ આપણે રમો રમતા બરોબર. પાલિતાણાની જગ્યા અમે મરી નાઈટ આવી છે. એક બે કાયા પડી છે ભાઈ. આ બગલ ઠેલો છે. આજા પાલિતાણા આ ઠેલો જેનો હોય ને એ અહીંથી આવીને લઈ જજો બાપા. આ તેજ આવીને લઈ જજો. આ પાલિતાણાની નબળ નાચ છે ને બાપ. એ એનો મુઠ્ઠી ગણું તો તની અને વાત અમીના હોટકાની દાદા કે આ બીજું તો કાઈ નહીં અને ગાયો વાળા ને બાપ. એ આ મારા બાપ રેખાની થોડોક અમને આશીર્વાદ મળી જાય ને કોઈ ગયું બાપ. એટલે આ કાળી વેલની નાચ શું કહેતી કે હે મારા બાપ રેખા કાલ તારી 8 તારીખ હતી. કાલ તારા નવરંગા માનવાનું મુહૂર્ત હતું અને આજનું છોકરી આજનો સમય આજ મારા બાપ એ મારા રાગ કંસણાનું રેલેલું બાપ ફૂટી જાહેર જમો તો મારા બાપ રકા જોજે હો જેમ આ 8 વર્ષ વીયા ને આ પાલિતાણાની જગતમાં છે અમારા કાળી બેનના બસડાને કોઈ કોઈ હેરાન નથી થવા દીધું. અને જોજે આ 9મું વર્ષ બેઠું છે ઓ મારા બાપ રકા એ અમારી પરસેવાની કમાણી છે મારા બાપ. અમારી પરસેવાની કમાણી મારા બાપ અત્યારે લગાડ છે મારા બાપ રકા. અને તઈ આ પાલિતાણાની નાચ શું કહેતી હોય એક કંકુડા વેરાના દાદાના પગલા દેખાના કાળી વેલના પોકારે મારા રકા દાદા મરી નાઈટ તો વાહ વાહ વાહ. આજ
મારા બાપ આખી રાત તો બહુ ઢોળ કર્યો છે ભલા મને ઓલા મોટા મોટા હાવજ હોય ને મોટા મોટા આપણા જે જુનાગઢ હાવજ કહેવાય ગાવાવાળા કહેવાય રવિજીભાઈ જુનાગઢ કહેવાય પણ અમે તો ભલા મને નાના નાના કારીગર છે જો માં ભગવતીએ અને મારા બાપ રખાય કાક તમને આપ્યું હોય તો ભલા મને આના હાજરે કાક 2 રૂપિયા વાપરજો મારા બાપ એ આંખોની પાપણના પલકા અમારા પાલીતાણાની જગ્યાની માર્ગ મારો બાપ રખો તારે ગાદીમાંથી વિરાજમાન છે મારા બાપ રખાના નામ આવડી મારી કાળીવેલના વાલા લાગતા હોય ને કવિઓ જીલણીયું લખે છે મારા બાપ રખાનું નામ રહ્યું ને મારી કાળીવેલને બહુ વાલો લાગ્યું છે તારે વાલા વાલા લાગે અમને હૈયાને હરખાએ માં હે મારા રખા દાદા મારા રખા દાદા નામ યમને વાલા લાગ્યા રે વાલા વાલા લાગે અમને બહુ પ્યારા લાગે વાલા વાલા લાગે અમને બહુ પ્યારા લાગે એ મારા નારણ વાળા નાના ઓહો ના એ મને વાલા વાલા જોકે દાદાનો હવન નહીં રહેશે એટલે પ્રેમથી બધા દાદાના દર્શન કરજો પગે લાગજો મારા બાપ રખાનો હવન નીકળે છે મિત્રો અરે વાનું વાનું લાગે મને બહુ પ્યારું લાગે વાલા વાલા લાગે મને હૈયાને હરખાવે મારી ઉજળજી ઓડિયાર માના નામ યમને વાલા લાગ્યા રે આ મારું પાલીતાણા ગામ આવા આ મારું શક્તિ સાઉન્ડ મજે વળી આવા પાલીતાણા ગામની અંદર મારો બાપ રખો ઉઠી જાય જમીને બેઠો એ ગાંધી ગીતનો કાળો હાવજ કહેવાય બાપ કદાચ મારી વેલ મારી કાળી વેલ નાચ માથે એ કોઈ કુડી નજર કરી જાય અને મને બાપ રખાને યાદ કરો એ કદાચ ને લાખો હાકળે બાંધે અને આજો રખો ઉભો રહો ને તો મારું ધર્મ આવી જાવ બાપ એટલે એ સિંહણ બની ને કાળી નાગે ને બની આપણે દાદાનો ઝાર કાઢવાનો સમય થઈ ગયો છે ભાઈ જેને દર્શન કરવાનો લાભ લેવો હોય દર્શન કરવા જઈ શકે છે ભુવા હોય કોઈ ભટિયાર હોય કોઈ વાણિયા હોય અને આપણે કલાકારો ભાઈઓને કહીએ છીએ કે અમારા ગુણભાઈ છે એને એક થોડુંક હવનનું ગાઈ લેવા દીજો પછી આપણે પાછી મોજ કરી આવજો બરાબર તમારે એક ઝીલણીયું ગાવું હોય તો ગાઈ લો પછી પાછું બંધ કરો એટલે આજ મારો બાપ રખો શું કહેતો હોય એ સી 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 તો કહેવાય
એ સિંહને હાકળે બંધાયેલા એ મારો બાપ રખો હાવજ કહેવાય પાલિતાણાનો હાવજ મારો બાપ રખો ધારવાળો ધણી મારો બાપ રખો એ દાદા બખો દાદા બખો હાવજ કહેવાય એ સિંહને હાકળે આ બંધાયેલા મારી નાચ તો વાહ 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 કોકને લાગે એવું ન રમાય, તમને ભાવે એવું રમો પણ આવું ન રમાય. તમને આમ જો. કોક છોકરાને લાગી ગયું હોય તમે કોને તમને કહો છો? અહીંયા સવિનતાઓ જ મોજ જ કરાવી પણ મારા બાપ રમવામાં થોડા ધ્યાન રાખજો હવાલા અને એમાંય મારી ઉલંડી જેવી ચાર મારા બાપ રખા હારવાર પાલિતાણાની જગ્યાની માલ પર મારી કાળી વેલનો વિહમો બની હોય એટલે મારી ચાર ઉલંડી દેવીનું એક જીલણું ગાઈ નાખી કેવી લોગાય છે તારે એ તમે વાલનો દરિયોમાં તમે વાલનો દરિયોમાં અમે દર્શાવા વલડી તમે વાર વેલા આવો ને અમારી ઉલંડા પાણી દેવી કે જય ચાર વાયુમાં કે જય ચાર વાયુમાં આ મોજા સોનાનું ગાંદરું ગડા સોનીડા લીરા મારી ચાર બયું માને સોનીડા લીરા મારી નવલખી નાટા મારી ચારબાયું માના નામ પર ભરોસો રાખો એ મારા રખદલાના નામ પર ભરોસો રાખો જગરી તાળે મારા દાદા જગરી તાળે મારા દાદા એ મારો ધારવાળો ધણી જગત જીતાડી દે મારી નાચતો હો બોલતા રહેજો. આ મારી કાળવેલ આ એ હારા ભાઈની ડાકલી હા એ ભાઈ હે ભાઈ આ તમે શું રમો છો? કોકના છોકરાને કાક થઈ જાય તો બાપા ધીમે પકડ ભાંગી જાય, હાથ પગ ભાંગી જાય તો
એટલે તમે રમો પણ હરખા રમો ને બાપા. તમને ઘડી વળી અમારે કેવું પડે કે ભાઈ છોકરા ઉપર રાખોમાં એમ. આ પાલિતાણાની જગ્યામાં આપણે બોસ ભાઈ ક્યાં છે? જ્યાં હોય નથી તેજ હાજર થાય ભાઈ બોસ. જો કે સમય બળવાન છે, પુરુષ બળવાન નથી. આપણે સમય જોઈને આપણે સુભાષભાઈ કહે છે દાદાનો હોવન છે એટલે આપણે સમય જોવો પડે. સમય બહુ જાજો થઈ ગયો. અમારે ગુણુભાઈ સાહેબ છે. બીજું નહીં, પછી બેવું નહીં. સમયની એટલે મારો બાપ રાખો આજ મોટી જાત એક ગાય ના ફાલો બરાબર. એ આટિયાળી તો પા ભાઈ રમવાનું કાઢવાનું જો સડ્યો શું કર. અને મારો બાપ મોજ આવે એક 200 રૂપિયા ભિખારી ધારવાડ દાદાની જય બોલાવો છો મિત્રો. અને એનથી મોજ આવે તો મારા મોરલાવ થોડોક ટવકારો મારજો. કારણ કે અહીંયા તો ખલક ખજાનો છે. તમે જેટલી આટલા પડકારા કરશો અને આ કરિયાણાની દુકાન ગણાય તમારે જે જોતું નહીં મળશે. એટલે એ આટિયાળી પાઘડી અને પગમાં સાખલડી આ પાલિતાણા ગામમાં દાદા તારી લીલી સેવાડી એ ધોળો ઘોડલે સવારી તારે કવિ લો હું કે છે ખબર? એ વારે આવો ટુકડા ભાંગો, વારે આવો ટુકડા ભાંગો. ધારવાળા રખા બાપા પાલિતાણા ટવકો કે મોરલો કહેવાય. આવે શું કહેવાય? આ એનું રાજ, એનું પાટ, એના રાજ ખજાનચીને કઈ આપણે જે બોસ છે બોસ ને કઈ જે બોલાવો ભાઈ ઓનલાઈન વાળા લખાવા વાળા પૈસા ઉભા છે ભાઈ. તો મારા બાપ દાદા રખાના નામનો સાર નીકળ્યો. સાર નીકળે અને મારી 99 ને એનો કણકો 100 રૂપિયા ભેગા રાવગણના દાદાની જય બોલાવો મિત્રો. એક કણકો આપણ શસ્ત્ર કણકોનો જે હિસાબ આપતો પાછો પડું અને આ જગ્યાની મારી પાસે આળો કિલો નો કરાવું તે માંગ્યો. ધાર ઉપર રખો બેઠો નો બેઠો શું દાદા ગામ શહેર 100 રૂપિયા ભેગી ખોડિયાર માની જય બોલાવો છે. બોલ ખોડિયાર માની. એટલે બોસ ક્યાં છે ભાઈ? એને કે મને જો દાદા હે દાદા આયા ઓનલાઈન પૈસા પેમેન્ટ કરવા વાળા ઉભા છે ભાઈ. તમે આવો ને બોસ ભાઈ. હવન હોમલે જો રે મારા રખા દાદા તને હવન હોમલે જો હે દાદા હે દાદા.
ધૂપ લેજો રે હવન હોમ લેજો આપ ધૂપ લેજો રે હવન હોમ લેજો મારા ધારવાળા રજા હવન હોમ લેજો હા ગુરુબા હા જય બોલો ધારો દાદાની જય કુડાની ગાર્યું કરી રે દાદા રંગે રમો સંગે સમો આવી કંકુડા